રાજકોટ ભાજપ કાર્યાલયનો વેરો બાકી હોવાનો આરોપ લાગ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહના ગંભીર આરોપ। રાજકોટ કમલમ કાર્યાલયનો 2 વર્ષનો વેરો બાકી છે। 6000 સ્ક્વેર ફૂટના બાંધકામનો વેરો બાકી હોવાની વાત અને આરોપો કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યા છે। કાર્યવાહી નહીં થાય તો કમિશનર ચેમ્બરમાં ઢોલ વગાડીશું એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની વસૂલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે ત્યાં સીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે। ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશનરશ્રીને લેખિત આવેદનપત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ 150 ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર 2 માં આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે, અમને જે માહિતી છે એ પ્રમાણેની આકારણી પણ નથી થઈ અને 2 વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવ્યો। જ્યારે આવેદનપત્રમાં અમે કમિશનરશ્રીને લખીને પણ આપ્યું છે કે જો 2 વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો 18%નો, એ 18%ના વ્યાજ સાથે વસૂલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલાં લેવામાં